ગાઈસ હજુ મેં બે જ ઉપડે ખેંચી અને ડાયરેક્ટ જ ઘરે આવવાનું થયું. કેમ ખબર હે અહીંયા કે ઓલો લોક ના આવે છે ખબર આપણે ઓલો પાંગરંગત બાંધીએ ઓલો આવડોક આવે એ લેવા જવાનો ઠેઠ હવે સીટ નતા ત્યાં અને આપણે રહ્યો કયો લોક લેવા માટે આવ્યો હતા ખબર ખાલી કાર્ય લોક લેવા માટે આવ્યો હતા ખાલી એમ કામ હજી તો હજી ગયો ને કાપો પડશે કેમ કે કામ ફેલી ગયો ને આવી રીતના એટલે ઓલ બાજુ આવશે જ નહીં. હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગની અંદર ને ગાઈસ આજે આપણે સવારમાં શું છે ખબર છે આજે બીજી ગામડીની અંદર આપણે મીઠું ભેગું કરવાનો મતલબ પારા છે એટલે ટ્રેક્ટર આવી ગયું છે અને એના હુપડીને પારાવાળાનું પહેલાં પણ મેં વ્લોગમાં તમને બતાવ્યું છે પણ તો એમ કે હુપડીને પારાવાળાને હાથ કરીને મોટી ગામડી કેટલી બધી મોટી છે. ગાઈસ હજુ મેં બે જ હુપડી ખેંચી અને ડાયરેક્ટ જ ઘરે આવવાનું થયું. કેમ ખબર હે અહીંયા કે ઓલો લોક ના આવે છે ખબર આપણે ઓલો પાંગરંગત બાંધીએ ઓલો આવડોક આવે એ લેવા જવાનો ઠેઠ હવે સીટ નતા પણ તે પડી ગયો અત્યારે ઓલો ગાઈસ અબિયાલ પારાનો એક તો સમય હવે થઈ જાય અમારા કાયકા જવું પડશે નકર એના પપ્પાને એમને એટલું અત્યારે ઓલું પડતું છે ને કે વાત જ આવ કેમ કે બે જણા અત્યારે ખીચાય જ નહીં તો બે જણા ખીચે છે અને મારા કાયકા બાઇક લઈને જવું પડશે લેવા. તો ફિનાલ ભાઈ આપણે ઓફિસે પહોંચી ગયા સીટ નહીં ને ત્યાં અને આપણે કયો લોક લેવા માટે આવ્યો હતા ખબર ખાલી કાર્ય લોક લેવા માટે આવ્યો હતા ખાલી એમ જોઈ આ લોક ખોલી તો બધા બેસી રહ્યા એમને આપણે એક દોરીનું વેટો અને બીજું આપણે શું કામ કર્યું તમને ખબર ખાલી આમ જોઈ સારું આપણે કટાઈ બાંધી લીધા કેમ કે ફરવો ફેરવો આપણે કરીએ લોકનું કામ થઈ ગયું દોરીનું કામ થઈ ગયું હવે કાંઈ જવું પડશે ને ખોલા તો હજુ પારા વાળતા હશે. તો ગાઈસ આપણે લોક લઈને આવી ગયા હજી જો આવું બધું કામ હજી તો હજી ગયો ને કાપો પડશે કેમ કે કામ ફેલી ગયો ને આવી રીતના એટલે ઓલ બાજુ આવશે જ નહીં એ તમને કઈ જગ્યાએ ખબર આ જગ્યાએ આવશે જ નહીં જો આની અંદર લગાવવાનું જો અહીં લગાવે એટલે પછી વેટવાનું ચાલુ થાય. તો ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયું હોય ને ચાના મસ્ત હતા ખબર આમ જો તૈયાર આપણે આટલા સુરત દાદા ઉગી ગયા હોય હવે કેટલા વાગશે કંઈ ખબર નહીં એક જ ગામડીની અંદર કાં તો મોટી થઈ ગામડી ખાલી આમ જોઈજો. અને ગાઈસ હવે આપણે થોડું ઘણું મીઠું ભેગું કરીને અને થોડી ઘણી ભૂખ લાગે મતલબ કેટલા 10 વાગ્યા આસપાસ હશે એટલે આપણે કિરણ મોહન ને જો બધા ખાવાનું લઈને આવ્યા તારે ખાવાથી હાલો તો પારાવર આવે છે ને લઈ જવાની હે ઓએ હેલો ઓએ કેજે અને ગાઈસ હવે આપણે ખાઈ પી લીધું છે અને હવે ઘડીક પારા વાજીએ તો ટ્રેક્ટર બેક્ટર બધું તૈયાર કરી નાખ્યો હજી ઓલ બાજુ હાંડી લેવાની બાકી છે અને કિરણ બનાવવા ઘરે જાય છે અને ગાઈસ ફાઇનલી હવે આપણા પારા વારી નાખ્યા અને ગાઈસ તમને કોણ કે અત્યારે પારા તો આપણે ચાના વાર નાખ્યા પણ રહ્યો ને ખાઈ પીને એનું ડાયરેક્ટ વ્લોગ બનાવવા માટે આવું કેમ કર્યું ને પછી ઘરે જતો રહ્યો ને અત્યારે આવ્યો અને અત્યારે પારા આવા કંઈક વર્યા છે એમ કે ગાઈસ આપણે એવા પારા વર્યા છે કે માનો ખાલી અહીંથી આટલે આવશે ને એટલે એક ડમ્પર થઈ જશે ખરું ખાલી જેવું અહીંયાથી માન જરીક હેલશે એટલે એક ડમ્પર અહીંથી આટલું હેલશે એટલે એક ડમ્પર આપણે એમ કે પોર જે કરતાં વધારે એમ જોવા જાય તો ફાયદા લાયક રહ્યું આમ નુકસાન નહીં પડ્યું ખાલી મીઠું તમે આમ વાટા જ હશે ઠેઠ અહીં ફેલેલું હોય તો ઠેઠ અહીં સુધી ફેલેલું એટલું મીઠું પાડી હોય અને ગાઈસ ને તો ઘરે જવા દે આ તો રહ્યો ખાલી ફૂલો એક તારો બન્યો રહે એટલા માટે વતાવવા માટે આવ્યો અને હવે હજુ નાવાનું છે હજુ તો કેટલું બધું કામ છે. તો ગાઈસ હવે આપણે હાલતા થઈ ગયા શું કહે કોઈ દાડો પડતા છે ના આપણે ના જ પડીએ જો લગા ઈ કે હું છૂટું મેં કીધું તું પડું હવે વચ્ચે બેઠા કોઈ દાડો પડે. ગાઈસ આ ક્રમે પહોંચે તો ખરા પહોંચ્યો અવાડામાં પાણી છે પણ અવાડો નહીં ચાલુ જુઓ અમારો વિચાર તો તાજે તાર પાણી નાવાનું પણ પાણી છે જો તને આવતું નહીં ઓય શું છે ઓય ધીસ ઇઝ ભૂંડ કોમલ ભૂંડ ચાલ બાપુ જોડે જઈએ અને ચાલુ કરાવીએ કે ચાલુ કરો. ગાઈસ હવે આપણે ચાલુ બોર કરાવીવાનું જોઈ લો હવે આપણે તાજે તાર પાણી આવી ગયું કેવું આવ્યું હવે આવી ગયું મમ્મી આમ જો પાણી આવ્યું સારું હવે નવું વાહ આ બાજુ જુઓ કોમલ નહીં લીધું તો નહીં લીધો હે પણ તને ટાઈટ છે કેટલી બધી ભાઈ હે ટાઈટ કેટલી બધી ભાઈ છે એમ કહું. અને ગાઈસ ખાલી એ કાંઈ સુવિધા કેવી ખબર ખાલી આમ જોઈ લે આંચકા એકન ગોઠવી લે લપુષ્યા હે આ કહો તો બધી મજા આવે ખાલી આમ જોઈ હું અહીંયા આંચકો કહું આવી રીતના બેઠો બેઠો હે લપુષ્યા તું પડી રહેવા દે રે હું તને સેટ કરી દઉં રે ઉભી રે હા મારે બેટા નહીં હે હતું વાઈ ગયું તો પણ સર ને ના વાઈ ગયું હતું પછી હક પકડ રાખજો એ આમ જો જામો આમ જો કાંઈ સાંઈ કાંઈ સુવિધા જો ખાલી કોમલ માટે તો જોરદાર મજા આવતી છે તું પડવાની મને બીક લાગે જોઈ લે
અને ગાઈસ ખાલી હું પટમાં બાઇક લઈને આવ્યો ને આ કાન કબૂતર કેટલા બધા ખબર, એમાં એક કબૂતર વ્હાઈટ પણ જોયું આમ દૂર દૂર ઉલ બાજુ થયું, એક વ્હાઈટ કબૂતર છે ને કેટલા બધા કબૂતર ખાલી ચારે હાંજો. ગાઈસ હવે આપણે નહીં ધોઈને નહીં હાલતા થઈ ગયા ને અત્યારે ખાલી મોસમ સહેજ આમ નકરો અત્યારે તો નકરો વાદળ છાયું છે. હજુ ઘરે તો રહ્યો ને દુયા ભરવાના બાકી છે. હવે આપણે ઘરે પહોંચી ગયા ને આ કાન પહેલું શું કામ ખબર, આપણે આજનો સમય થાય એટલે મશીન ચાલુ કરવું જ પડે. કેમ કર્યું ને એના વગર પાણી જ ના આવે. ઓઠે ઓહ બીડી પી ગયું ગાઈસ. નાથી અને ભાઈ હવે આપણે જો મશીન ચાલુ કરી નાખ્યું અને અત્યારે નજારો કેવો થયો ખબર, મને એવું લાગે કે આવું કેમ થયું બધું લાલ 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 ખાલી આમ થયું. આ તો પપ્પાએ કીધું કે આમ જો કે આવું થયું જો, એટલે મેં કીધું આવું કેમ થયું. હા તમારો તો થાય તો ખરો જ ને લે, એ ખાવાની જોતું તમારે હે એટલે તમારો આમ જો બધું વાદરા કેવો લાગે કેવું છે મસ્ત. મત આવું નવાઈ લાગે આવું જોઈને. હા હા પણ જો બધું લાલ ખૂબ નહીં હાવ શી ખરા. ગાઈસ અત્યારે ખાવાનું થઈ ગયું ને આપણે કેવું બનાવે ખબર, મોટી બોના કલમ જો પાસ્તા બનાવે મસ્ત સ્વાદ આવે એવા હે. ગાઈસ હવે આપણે ખાઈને ને અત્યારે જોઈ લો બધા ખાલી સુઈ કેવા છે. હા પપ્પા તો સાવ સુઈ જ ગયા લાગે છે. હવે આંખો બંધ કરી સુઈ ગયા છે. બાજુ ફોન જો હે ને ગાઈસ આપણે પણ રહીએ ને સુવાની તૈયારી કરીએ, કેમ કે જો આપણે પારા વાળીએ એટલે થોડા ઘણા થાક્યા, બહુ તો નહીં થાક્યા. તો ગાઈસ આ વ્લોગને આજ અંત કરી દઈએ. તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો આવ્યો પસંદ આવે તો લાઈક કરી દેજો, તો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.